બધાય ભુવાજીને હું દિલથી વંદન કરું છું। મારા વંદન સ્વીકારજો। બધાય ભુવાજીને હું કહેવા માગું છું કે ભુવાજી માતાજીએ કેટલા વિશ્વાસથી આપણને ભુવા બનાવ્યા હોય, અને પછી આપણે દોરા ધાગા કરી અને માણસનું કામ થાય કે ન થાય, અને માતાજી ઉપર શ્રદ્ધા રાખવી આપણે, અને પછી ઘણો ટાઈમ જાતા 6 મહિના 12 મહિના 3 વર્ષ જાતા પછી આપણે માતાજીનું નામ મોટું બનાવવાનું હોય, એના બદલે આપણે નાનું બનાવી નાખીએ છીએ। અને ભુવાપણું એવું કરવું જોઈએ, વટથી કરવું જોઈએ। વટથી માતાજી કામ કરવા પડે, આપણે કંઈ નહીં, વટથી કામ કરવું પડે માતાજીને, તો આ બધું કરાય। ન કે આપણા માતાજીને આપણે પાછા પાડવાનું કામ ન કરાય। એનું કારણ છે કે પબ્લિકને કેટલી શ્રદ્ધા હોય, એ શ્રદ્ધાને આપણે તોડવી છે। આપણે બધા ભુવાજીઓ થઈ અને પબ્લિકની શ્રદ્ધાઓને આપણે તોડવી છે, અને આપણા માતાજીનું નામ નાનું કરવું છે। કારણ કે 2-3 વર્ષ થાય અને પછી આમ પાર્ટી લઈને ઊભા હોય કે હવે હું આ ઢોંગ ધતિંગ બંધ કરું છું, તો આવું કાર્ય શું લેવા કરવું જોઈએ? આપણે ન આવડતું હોય, ન સેવા પૂજાથી, ન માતાજી રાજી રહેતા હોય તો એને ધૂપ ધુમાડો કરીને પગે લાગો। ક્યાં કામ કરવાનું? ક્યાં આ બધું માતાજી ક્યાં કહે આપણને? કોઈ ભુવાજીને અટલ શ્રદ્ધા હોય કે કોઈ ભક્તિ કરતા હોય, હવે આપણે ભક્તિ તો કરતા ને ઠેલા લઈને નીકળી જ જવાનું હોય। માતાજીના ગોખલામાં બાવા વરી ગયા હોય કરોડિયાના, અહીંયા આપણે ધ્યાન નથી દેવું, કોકનામાં ધ્યાન દેવું હોય। પહેલાં માતાજીના પાલખનું ધ્યાન દેવાય, અહીંયા દીવો કરાય, એની સેવા પૂજા કરાય। હવે તમે વિચાર કરો કે રાવણે 10,000 વર્ષ તપ કર્યું, તારે એને શંકર ભગવાન પ્રસન્ન થયા હતા। તો આપણે અત્યારના ભુવાજી કોણ તપ કરે છે અને ક્યાં તપ કરે છે? માતાજી પ્રસન્ન થઈને તમને બોલ આપે। સાચી વાત કે ખોટી વાત? મારી વાત ખોટી હોય તો તમે તારે મને કહેજો। આપણે હરખો દીવો માતાજીને કરવા જાતા નથી, બસ આપણે તો લોબડી ઠેલો અને એ લઈને નીકળી જવાનું। પણ આ બધું વિચારો, માતાજીને જો આપણે માતાજીના આ બધા ભુવાજી છીએ એમને હું વિનંતી કરું કે આપણા માતાજીના નામ ઊંચા કરો, આપણા કુળદેવીના નામ ઊંચા કરો। આપણા નામ ઊંચા કરવા જતા આપણા માતાજીના નામ રહ્યા ને એ નીચા જતા જાય, અને આ બધું છે ને મૂકી દેવાય। બાકી હા, કોઈ બી માણસ આવે, દુખ્યો માણસ આવે તો આપણી ફરજ છે કે તમે આ મા ઉપર શ્રદ્ધા રાખો, તમારી કુળદેવી ઉપર શ્રદ્ધા રાખો, તો તમને મટી જાય છે। એને શ્રદ્ધા હોય તો મટી જાય। બાકી આપણે ક્યાં એવા મોટા તપ કરી અને મોટા ભુવાજી બની ગયા? આપણને કુટુંબે ભૂવો બનાવ્યો, માતાજીએ બનાવ્યો, તો આપણે એ પ્રમાણે રહેવું પડે। બાકી તમે એમ કહેતા કે આમ થઈ જાય તેમ થઈ જાય, ના, કરમ બધાને ભોગવવો પડે। કૃષ્ણ ભગવાનને પણ ભોગવવો પડ્યો હતો। વાલીને તીર અમથું માર્યું હતું તો કૃષ્ણ ભગવાનને એ જ તીરથી એમનું મૃત્યુ, એમને દેહ છોડવો પડ્યો હતો। એટલે તમે ગમે અહીંયા જાઓ કે ગમે એ કરો ને, ગમે એવો તમે વ્યાણ વધાવો ગમે એ દો, પણ સામે કરમ એવો કર્યો હોય તો એને ભોગવવો પડે ને ભોગવવો પડે ને ભોગવવો પડે। એટલે બધાને હું નમ્ર વિનંતી કરું છું કે તમે આમ ભુવાપણી કરો, મસ્ત કરો, એમ આમ વટથી કરો કે મારી માનું નામ ઊંચું જ આવવું જોઈએ, નીચું નહીં। બરાબર ને? જય માતાજી બધાને મારા।